ડીસા શહેરના વણઝારા આવાસ વિસ્તારમાં આજે સવારના સમયે એક રહેણાંક મકાનમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં ભારે અફડાતફડી અને દોડધામ મચી ગઈ હતી. ગેસનો બાટલો લીકેજ થવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું પ્રાથમિક વિગતોમાં જાણવા મળ્યું છે. આગ એટલી ઝડપથી પસરી હતી કે જોતજોતામાં આખા ઘરને લપેટામાં લઈ લીધું હતું. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને સ્થાનિક સ્તરે આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે ડીસા નગરપાલિકાના ફાયર ફાઇટરની ટીમને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઇટરની ટીમ યુદ્ધના ધોરણે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. સદનસીબે ફાયર વિભાગની ત્વરિત કામગીરીને કારણે આગ વધુ પ્રસરતી અટકી હતી અને મોટી હોનારત ટળી હતી. આગની આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, જે ખૂબ જ રાહતની વાત છે. પરંતુ રહેણાંક મકાનમાં લાગેલી આગના કારણે ઘરમાં રાખેલો તમામ સામાન, અનાજ અને ઘરવખરી બળીને ખાખ થઈ ગયા છે. આગને કારણે પરિવારને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સ્થાનિક પોલીસે પણ ઘટના અંગે નોંધ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.